શ્રી દાદા ભગવાન પ્રબોધિત અભિપ્રાયનું વિજ્ઞાન. મનના માતા પિતા કોણ? અભિપ્રાય એ કોઝિસ એટલે કે કારણ છે અને વિચાર એનું પરિણામ છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, આ જગતમાં આપણે શાનાથી બંધાયા છીએ? બ્લન્ડર્સ એટલે કે ભ્રાંત માન્યતાયુક્ત ભારે ગરબડ અને મિસ્ટેક્સ એટલે કે ભૂલોથી. આપણે હમણાં પોલીસવાળા જોડે અથડામણ કરીને અહીં આવીએ અને પોલીસવાળો અહીં આવે એટલે આપણને થાય ને કે એ મારા માટે જ આવ્યા છે, એટલે એ પોલીસવાળાથી બંધાયો છે કે પોતાની ભૂલથી? આપણે કોઈના 500 રૂપિયા લઈને આવ્યા હોય પછી ના અપાયા એટલે આપણે એનાથી બંધાયા. એટલે ભૂલોથી અને ભ્રાંત માન્યતાઓ ગરબડોથી બધું બંધાયું છે. અમે તમને સ્વ સ્વરૂપનું જ્ઞાન આપી તમારી ભ્રાંત માન્યતાઓ તોડી આપીએ, પણ ભૂલોને તમારે તોડવાની રહી. તે સત્સંગી પ્રશ્ન કરે છે, તો ભૂલોને કયા સ્વરૂપે ઓળખવી? દાદાશ્રી સમજાવે છે, જ્યાં મન ગૂંચાય ત્યાં ભૂલ હોય. જો ભૂલ ના હોય તો મન ગૂંચાય નહીં, ત્યાં સીધું ચાલ્યું જાય. મન એક જગ્યાએ ભમ્યા કરે ત્યારે જાણવું કે અહીંયા ભૂલ છે. જેમ ગોળ ઉપર માખી ભમ્યા કરે છે તેમ અમુક જગ્યાએ મન ભમ્યા કરે, અને એવું ભમ્યા કરે તો જાણવું કે અહીં આપણી ભૂલ છે. તમારે કોઈ દહાડે એવું ભમે કે નહીં? સત્સંગી કહે છે, હા ભમે. દાદાશ્રી કહે છે, તો એ ભૂલ છે. તમારું મન ત્યાં બંધાયેલું છે, એટલે આપણને ખબર પડી જાય કે આ જગ્યાએ મન બંધાયેલું છે. મન એ શું છે? વોટ ઇઝ માઇન્ડ? મનના પિતા અને માતા કોણ છે? હુ ઇઝ ધ ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ? એના મા બાપને ના જાણવા જોઈએ? આ કોના છોકરા? કેમ બોલતા નથી? મનનો એમને એમ તો જન્મ થાય નહીં. આ બધું આખું અમે તમને સમજાવી શકીએ નહીં, કારણ કે બીજું બધું અવર્ણનીય છે. શબ્દોથી એનું વર્ણન કરી શકાય એવું નથી. એટલે જેટલું વર્ણન કરી શકાય એટલું તમને કહીએ છીએ. આ મન, એના મા બાપ કોણ એ હું જાણી ગયો છું. આની મા કોણ, એનો બાપ કોણ અને એ કેવી રીતે જન્મ્યું એ હું જાણી ગયો છું. તે અમારી પાસેથી કોઈ શીખી જાય કે આની મા કોણ છે, એનો બાપ કોણ છે, તો પછી મન જન્મે નહીં. મનના માતા પિતા કોણ છે એ નહીં જાણવું જોઈએ? એનો જન્મ શી રીતે થયો તે? મા બાપ વગર જન્મ થાય ખરો? એમને એમ કોઈ વસ્તુનો જન્મ થાય નહીં. કોઈ મનના જે માતા પિતા છે એને ઓળખે તો તે ભગવાન થાય. સત્સંગી કહે છે, એ કેવી રીતે જાણવું? દાદાશ્રી કહે છે, કોઈને પૂછવું. કોઈ પુસ્તકમાં એના માતા પિતાનું નામ લખેલું નથી? સત્સંગી કહે છે, દુનિયાના કોઈ પુસ્તકમાં એ નથી લખ્યું. દાદા, એ આપની પાસે જ છે. દાદાશ્રી કહે છે, માતા પિતા ના હોય તો મન હોય જ નહીં. માતા પિતા છે જ. કોણ પિતા તે તમે જાણો છો? આ ચા મોડી આવી તો ચા મોડી છે એવો અભિપ્રાય આપો કે ના આપો? સત્સંગી કહે છે, આપીએ. દાદાશ્રી સમજાવે છે, એ ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. અભિપ્રાય એ મનના પિતા છે ને ભાષા એ મનની માતા છે. જે ભાષામાં તમે અભિપ્રાય આપો છો તે ભાષા એ મનની માતા છે ને અભિપ્રાય એ મનના પિતા છે. આ દુનિયામાં યથાર્થ રીતે પહેલી વખત આ બધા ફોડ પડ્યા છે. અત્યાર સુધી કોઈને મનના માતા પિતા જડ્યા નથી. જગત થયું હશે ત્યારથી આ વિશે નથી કહેવાયું. તે આ પહેલી વખત મનના માતા પિતા વિશે કહેવામાં આવ્યું છે. એટલે આ અભિપ્રાય આપો તો મન ઊભું થઈ જાય. આ અભિપ્રાય આપવાની લોકોને ટેવ પડી ગઈ હોય છે, તેનાથી આ મન ઊભું થયેલું છે, બીજું કશું નથી. આપ્તસૂત્ર: વિષય સંબંધીનો અભિપ્રાય એ જ વિષયો સંબંધી પ્રવર્તતા અજ્ઞાનનો મુખ્ય એવિડન્સ છે. દાદા ભગવાન.